सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ત્રીજો અધ્યાય 20મો શ્લોક કરવાનો છે। कर्मण्येव हि संसिद्धिम् आस्तिता जनकादयः लोकसङ्ग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि। અને વોલ્યુમ બરાબર હશે ને? સંભળાય છે બરાબર ને? ઓકે। કે છે અર્જુનને કર્મ કરવા માટે હજી એક વધારે ભગવાન રીઝન આપે છે 20મા શ્લોકમાં। શું કહે છે ભગવાન? તો કહે છે કે जनकादयः कर्मणा एव संसिद्धिम् आस्थिताः लोकसंग्रह संपश्य अपि कर्तुम् अर्हसि। अर्जुन ने कहे छे जनकादयः जनक वगैरे तो के कर्मणा एव संसिद्धिम् आस्थिताः कर्म वडे जे लोको संसिद्धि अर्थात मोक्ष ने ज्ञान निष्ठा ने परम ध्येय ने ए लोकोए प्राप्त कर्યું। શેના વડે? તો કે કર્મ વડે જ। જનક વગેરે પણ કર્મોથી જ તો કે સંસિદ્ધિને પરમ ધ્યેયને એ લોકો પ્રાપ્ત કરી શક્યા। પછી બીજી લાઈનમાં કહે છે લોક સંગ્રહ સંપશ્ય અપી કર્તુમ અર્હસી કે ખરેખર લોક સંગ્રહને જોઈને પણ તારે કર્મ કરવું જોઈએ। એટલે હજી ભગવાન એને કર્મ કરવા માટે હજી એક વધારાનું રીઝન આપે છે। 20મા શ્લોકમાં 21મા શ્લોકમાં ભગવાન જુદી જુદી રીતે એને એવા સરસ લોજિક આપે છે, એવી સરસ રીતે એને સમજાવે છે કે કેમે કરીને અર્જુન હવે પોતાના કર્તવ્ય કરવા માટે યુદ્ધ માટે પ્રેરિત થાય। એટલે અહીંયા એને કહે છે કે આવા મહાન રાજાઓ જનક વગેરે જનકાદય મહાન રાજાઓ પણ राज्य करता करता पण ए लोको तो के आत्मज्ञान ने प्राप्त करी शक्या, ज्ञान निष्ठा ने प्राप्त करी शक्या, जीवनનું परम ધ્યેય એ લોકો પ્રાપ્ત કરી શક્યા। એટલે ઇન અધર વર્ડ એવું કહી શકાય કે ખરેખર જે વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો એના માટે કદી પણ કર્મ બાધારૂપ નથી। કર્મ એના માટે કોઈ દિવસ વિઘ્નરૂપ બનવાનું નથી। એ ચાહે ગૃહસ્થાશ્રમમાં છે એ ગળાડૂબ રીતે કર્મમાં ડૂબેલી વ્યક્તિ હોય, બહુ બધા કર્મો કરતી હોય તો પણ વ્યક્તિ તો કે મોક્ષ પ્રાપ્ત કરી શકે। એટલે રાજા હોય તો રાજા તો પોતાના રાજકાજના કામમાં ઘણો બધો ડૂબેલો હોય તો એ બી પ્રાપ્ત કરી શકે। તો તું પણ પ્રાપ્ત કરી શકે, તું પણ રાજકુમાર છો, તું પણ રાજકાજના કામ કરવાનો છો તો તું એ પ્રાપ્ત કરી શકે। એટલે પૂર્વે जनक वगैरह जो प्राप्त कर्યું तो तू पण प्राप्त करी શકે। એટલે અર્જુનને ભગવાન અહીંયા સૌથી મહત્વનું અહીંયા કહેવા માંગે છે કે કર્મો જે છે એ ક્યારેય જ્ઞાન માટે બાધારૂપ નથી, પરંતુ વ્યક્તિ માટે તો કે સહાયક છે। કઈ રીતે? તો કે નેચરલી આત્મજ્ઞાન માટેની પાત્રતા આપવા માટે સહાયક છે।
એટલે અર્જુનને અત્યારે જે એવી ઈચ્છા છે કે હું બધું છોડી છાડીને જતો રહું, તો ભગવાન કહે છે કે જનક વગેરે લોકો પણ કર્મો કરતા કરતા સિદ્ધિને પ્રાપ્ત કર્યા. જનક વગેરે એટલે શું? અહીંયા આગળ જનકાદય, જનક પછી આદિ, જનક વગેરે. તો વગેરે એટલે બહુ લાંબુ લિસ્ટ નથી. ભાષ્યની અંદર કહે છે જનક અશ્વપતિ, જનક અને અશ્વપતિ એવા બધા રાજાઓ. જનક એટલે આપણને રામાયણના જે જનક રાજા છે આપણને ખબર છે, એની વાત કરે છે. જે સીતાજીના પિતા છે એની વાત કરે છે કે જનક રાજાએ પણ તો કે મોક્ષ પ્રાપ્ત કર્યો. કેવી રીતે? તો કે રાજકાજના કામ સંભાળતા સંભાળતા. પછી બીજા રાજા અહીંયા આગળ કે છે અશ્વપતિ, ભાષ્યમાં કે છે જનક પછી અશ્વપતિ વગેરે. અશ્વપતિ કોણ હતા? તો કે સાવિત્રીના પિતાજી હતા. સતી સાવિત્રી જે આપણે કહીએ એના ફાધર હતા અશ્વપતિ. જે આપણે સત્યવાન સાવિત્રીની કથા વટ સાવિત્રી વ્રતમાં લોકો વાંચતા હોય છે, એના પિતાજીનું નામ, સાવિત્રીના ફાધરનું નામ અશ્વપતિ હતું. એટલે જનક રાજાએ પણ પોતાનો રાજ્યનો કારભાર સંભાળતા સંભાળતા જ્ઞાન પ્રાપ્ત કર્યું. અશ્વપતિએ પણ એવી રીતે પ્રાપ્ત કર્યું. જનક રાજા જે છે એનો ઉલ્લેખ આપણને બૃહદારણ્યક ઉપનિષદમાં એનો ઉલ્લેખ મળે કે જનક રાજા છે એ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ હતા, એને આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલું છે. એ જનક રાજા અને યાજ્ઞવલ્ક્ય ઋષિના સંવાદ ઉપરથી આપણને ખ્યાલ આવે કે ઉપનિષદના જનક રાજા જે છે, જેના બધા ઉપનિષદમાં સંવાદો છે એની ઉપરથી ખ્યાલ આવે કે જનક રાજા જે છે એ અત્યંત વિદ્વાન છે, જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે. આત્મજ્ઞાન ખાલી શ્રવણ કરેલું છે એવું નથી, એને બધું તો કે આત્મસાત પણ કરેલું છે. એટલે જનક અને તો કે યાજ્ઞવલ્ક્યનો સંવાદ છે. પછી એટ ધ સેમ ટાઈમ ઘણી જગ્યાએ જનક અને મૈત્રેયનો સંવાદ હોય છે. એવા બધા જુદા જુદા સંવાદ આપણે બૃહદારણ્યક ઉપનિષદમાં છે. ટૂંકમાં જનક રાજા છે એ જ્ઞાની હતા અને એને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તો કે એવું નથી કે એવી કોઈક જીવન પદ્ધતિ અપનાવેલી હોય. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગૃહસ્થાશ્રમને છોડીને, પોતાનો રાજ્યનો કારભાર છોડીને વનમાં જતા રહ્યા હોય એવો ઉલ્લેખ ક્યાંય નથી. એટલે ઘણા બધા લોકોને એવું કન્ફ્યુઝન હોય કે ગૃહસ્થાશ્રમમાં વ્યક્તિ જીવતા જીવતા આત્મજ્ઞાન પ્રાપ્ત ન કરી શકે, અથવા તો એવું કન્ફ્યુઝન હોય કે વ્યક્તિ બહુ બધી વસ્તુઓ, બહુ બધા કર્મોથી ઘેરાયેલી હોય, કર્તવ્ય કર્મથી, તો પછી તો કે એ આત્મજ્ઞાન પ્રાપ્ત ન કરી શકે એવો બધાને ખ્યાલ હોય. ખાસ કરીને તો કે આવી બહુ મોટી પોઝિશનમાં હોય કે રાજા હોય, બહુ બધા ઐશ્વર્ય અને ભોગની વચ્ચે હોય તો એ જ્ઞાન ન જ પ્રાપ્ત કરી શકે એવો આપણા મગજમાં એક ખ્યાલ હોય છે. આમ બી એનું સામાન્ય લોકોને તો કે આવું બધું એને માપવાની એક એવા પ્રકારની એવી હેબિટ હોય કે આ વ્યક્તિ જ્ઞાની છે કે નહીં. આ વ્યક્તિ જ્ઞાની ન હોય, જનક રાજા જ્ઞાની ન હોય, કારણ કે જનક રાજા તો કે બહુ બધા ઐશ્વર્ય વચ્ચે છે, રાજની વચ્ચે છે, બહુ બધા કર્તવ્ય કર્મની વચ્ચે છે, માટે જ્ઞાની ન હોય. એટલે અર્જુનને રખેને એવા પ્રકારની ભ્રમણા હોય કે હું રાજ્ય ચલાવું, હું રાજકુમાર છું અને આ બધાની વચ્ચે હોઉં તો હું કોઈ દિવસ સંસિદ્ધિ અર્થાત મોક્ષને પ્રાપ્ત ન કરી શકું. અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે થઈને પણ મારે તો કે યુદ્ધ ન કરાય, મારે છોડીને જતું રહેવું જોઈએ. એટલે ભગવાન એને કહે છે કે ના ના ના, આવી રીતે પૂર્વે જનકાદય, જનક જેવા બધા રાજાઓએ પણ તો કે આવી રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલું છે. એટલે અર્જુનનું કન્ફ્યુઝન દૂર કરે છે, સાથે સાથે બધા લોકોના મગજમાં જે જ્ઞાન માટે આવી ભ્રમણા હોય એ પણ ભગવાન અહીંયા દૂર કરે છે. કારણ કે આવી ભ્રમણા એકદમ બધા લોકોમાં, બહુ બધા લોકોમાં એવી ઘર કરેલી છે કે વ્યક્તિ ક્યાં આગળ છે, વ્યક્તિ એનો ભોગ અને ઐશ્વર્યની વચ્ચે છે, બહુ કર્તવ્યમાં ડૂબેલી છે, માટે એની પાસે જ્ઞાન ન હોય. પણ જે વ્યક્તિ તો કે ઝૂંપડીમાં રહે છે, કોઈ પણ પ્રકારનું કર્તવ્ય કર્મ નથી, તો એ જરૂર જ્ઞાની હશે એવું બધાને ખ્યાલ હોય છે. એવા બધા કન્ફ્યુઝન હોય છે, એવા મેન્ટલ બ્લોક હોય છે.
તો ભગવાન એવા બધા પ્રકારના આપણા કન્ફ્યુઝનને દૂર કરે છે કે વ્યક્તિએ જ્ઞાની હોવા માટે માત્ર જ્ઞાનની જરૂર છે. એ કર્તવ્ય કર્મમાં ખૂબ ડૂબેલી હોય, ઘણા બધા રાજકાજના કામ કરતી હોય, ઘણું બધું ભોગ ઐશ્વર્યની વચ્ચે હોય, તો પણ પરમ વૈરાગ્યવાન હોઈ શકે. અને ઝૂંપડીમાં બેઠેલી વ્યક્તિ જેની પાસે કશું જ ન હોય, છતાં પણ બહુ બધા ભોગમાં તો કે મનમાં એ રાચતી હોય એવું હોઈ શકે. એટલે વ્યક્તિએ જ્ઞાની હોવા માટે જ્ઞાનની જરૂર છે. બાહ્ય વસ્તુઓ જે છે એ બધી ઇમટીરિયલ છે. એનો એવો બધો કોઈ મોટો મતલબ નથી. કેવા પ્રકારની જીવન શૈલી એની છે, તો એના પ્રારબ્ધ પ્રમાણે એની જીવન શૈલી હોય. જનક રાજા અને અશ્વપતિ વગેરે અને અર્જુનને પણ તો એ લોકોના પ્રારબ્ધ કર્મો એવા હતા કે એ લોકોને તો કે ઘણા બધા વર્ષો સુધી આવી રીતે રાજ્ય સાથે સંકળાયેલું રહેવું પડ્યું, એવા પ્રારબ્ધ કર્મો હતા. તો એવા કર્મોથી એક છૂટીને ભાગીને કઈ વનમાં જતા રહે એવું એનું નહોતું કર્મ. તો પછી એ ત્યાં હોય એટલે જ્ઞાન ન પ્રાપ્ત કરી શકે એવું નથી. એટલે જનરલી એવી રીતે ગૃહસ્થાશ્રમમાં રહેલા લોકોને આવું હંમેશા કન્ફ્યુઝન હોય કે આશ્રમમાં જઈએ, કેસરી કપડાં પહેરીએ, બ્રહ્મચર્યના વ્હાઈટ કપડાં પહેરીએ ને તો જ્ઞાની થઈ જાય. ઓર જુદા જુદું કેટલું જ્ઞાની કોને કહેવાય એવી એના માટેના પોતપોતાના જુદા જુદા આવા મંતવ્યો હોય છે. પૂજ્ય સ્વામીજી એના માટે એક સરસ વાક્ય કે કેટલું ફની છે કે અજ્ઞાની લોકો કોણ જ્ઞાની છે એ માપવા નીકળ્યા છે. જે દુનિયામાં આવા જ્ઞાની લોકો છે એ માપવા નીકળ્યા. કેવું માપવા નીકળ્યા? તો કે આ કોઈ દિવસ નથી બોલતા, મૌની બાબા છે માટે એ જ્ઞાની. કોણ કહેતો કે અજ્ઞાની લોકો. એને કેવી રીતે ખબર પડી ગઈ? વ્યક્તિને જ્ઞાની હોવા માટે બોલે તો તમને ખબર પડે, એ ભણાવે તો ખબર પડે, એ ભણાવે અને આપણને એનાથી જ્ઞાન થતું હોય તો ખબર પડે. પણ ના, એ તો કાષ્ટ મૌન છે, 12 વર્ષનું મૌન છે માટે એ જ્ઞાની. હા, તમે એવું કહી શકો તપસ્વી છે એવું કહી શકો, એ ખૂબ તપ કરે છે એવું જરૂર કહી શકો, પણ એ તો રાવણ બી બહુ તપ કરતો હતો, વિશ્વામિત્ર પણ તપ કરતા હતા. તો રાવણ અતિશય તપસ્વી હોય ડઝન્ટ મીન કે જ્ઞાનનિષ્ઠ છે, જ્ઞાની છે. એ તો ટોટલી અધાર્મિક વ્યક્તિ હતી. એટલે તમે જો કે આવી રીતે સંસારમાં રહેલા લોકો જનરલી આવા જજમેન્ટલ હોય છે. કોના માટે? તો કે આ વ્યક્તિ જ્ઞાની છે ને આ વ્યક્તિ જ્ઞાની નથી. પેલી વસ્તુ કે એવું બધું એ બધો આપણો વિષય જ નથી. પૂજ્ય સ્વામીજી હંમેશા એવું કહેતા કે આપણી આસપાસ એવા જે બી મહાત્મા હોય, બેનિફિટ ઓફ ડાઉટ એને આપવાનું. આપણે એવા જજમેન્ટલ બનવાની જરૂર નથી. એ શું છે એ આપણે જોવાની જરૂર નથી. પણ તો પણ બધા એવી એક યાસ્ટિક લઈને, આવી મેઝર ટેપ લઈને બધે માપવા નીકળે. આ મૌની છે ને એટલે બહુ મહાન કહેવાય. આ તો ખાલી હાથમાં આવે ને એટલું જ ખાય છે, પોતાના હાથમાં હોય એટલું જ એ ખાય છે એટલે બહુ મહાન કહેવાય. આ એક જ બાઉલમાં બધું મિક્સ કરીને ખાય છે. આ તો કે હવે હિમાલયમાંથી કદી નીચે નથી આવ્યા એટલા માટે મહાન છે. તો હિમાલયમાં કેટલાય વાંદરાઓ બી હોય છે, એ કોઈ દિવસ નથી આવતા નીચે. સો તમે જુઓ કે આવા કેટલા ફની બધાને ખ્યાલો હોય છે. અને એના મગજમાં જે ખ્યાલ હોય કે ખાલી એક જ બાઉલમાં લઈને ખાય, ખુલ્લા પગે ચાલે, કારનો ઉપયોગ ન કરે, એક જ ટાઈમ જમે, ચાતુર્માસ કરે, મૌન કરે, ચાલીને પરિભ્રમણ કરે, એવા જે એના ખ્યાલ હોય કે એને જ્ઞાની કહેવાય. એવા પ્રકારનું એ ફ્રેમ ઓફ માઇન્ડ લઈને જગતમાં જાય અને એના ખ્યાલોમાં જે ફિટ થાય એમ કે એને જ્ઞાની કહેવાય. એટલે એનું એક જ વાક્ય યાદ રાખવાની જરૂર છે કે જ્ઞાની હોવા માટે આત્મજ્ઞાન સંપ્રદાયવિદ ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલું એટલું જ જરૂરી છે. પછી એ આસપાસનું જે છે એ રાજા છે, એ બિઝનેસમેન છે, એ ઇલિટરેટ ગામડાની વ્યક્તિ છે, એ કોઈ હિમાલયના એક કેદારનાથમાં કાયમ માટે બેઠા છે, એ બધા એના પ્રારબ્ધ કર્મો નક્કી કરે. પછી એ ખૂબ જ પ્રવૃત્તિશીલ છે કે ખૂબ જ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ નથી કરતા, એ બધું પ્રારબ્ધ કર્મને આધારિત છે. એટલે જનક રાજા જેવા જનક રાજા, જેનો તમે
ઉપનિષદમાં એના બધા યાજ્ઞવલ્ક્ય ઋષિ સાથેના સંવાદો જોવો તો એકદમ જ એને ક્રિસ્ટલ ક્લિયર જ્ઞાન છે, આત્મજ્ઞાન છે, જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે. પોતે શમશાનમાં ગૃહસ્થાશ્રમમાં રાજા તરીકેના કામ કરતા હોવા છતાં હંમેશા જલકમલવત હતા, અસંગ હતા, અનાસક્ત હતા. એવા પ્રકારનું એનું શુદ્ધ સ્પષ્ટ જીવન હતું, જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ હતી. અને યાજ્ઞવલ્ક્ય ઋષિને એના માટે ખૂબ જ પ્રેમ હતો, કારણ કે આટલો બ્રિલિયન્ટ શિષ્ય હોય એટલે નેચરલી પ્રેમ હોય. પરંતુ એ જમાનામાં પણ લોકો એવું માનતા કે રાજા હોય એટલે થોડા જ્ઞાની હોય. યાજ્ઞવલ્ક્ય ઋષિ એને રિસ્પેક્ટ આપે છે જસ્ટ બીકોઝ એ જ્ઞાની છે, જસ્ટ બીકોઝ એ રાજા છે. એટલે ત્યારે બી લોકોને એવો પ્રોબ્લેમ હતો કે એ રાજા છે માટે જ્ઞાની ન હોય. અને જ્ઞાની કોણ હોય તો એવા બધા બ્રહ્મચારીઓને બહુ એવો વહેમ હતો કે અમને જ્ઞાન હોય, અમે બધું છોડી છાડીને ખાલી એક ઘાસની હટમાં રહીએ છીએ, ખાલી કૌપીન પહેરીએ છીએ, કેટલો અમને વૈરાગ્ય છે. આ તે આટલા બધા મોટા પેલેસમાં રહેનાર વ્યક્તિ થોડીને જ્ઞાનનિષ્ઠ હોય. એટલે બહુ બધા બ્રહ્મચારી અને જનક રાજા બધા હંમેશા યાજ્ઞવલ્ક્ય ઋષિ પાસે સત્સંગ કરતા, રોજે એનો ગુરુજી પાસે એ લોકો શાસ્ત્રનું અધ્યયન કરતા. તો જનક રાજા આટલા બધા કર્તવ્ય કર્મમાં ડૂબેલા હોવા છતાં સંપૂર્ણ અનાસક્ત હતા. સંપૂર્ણપણે હું અકર્તા આત્મા છું એ જ્ઞાન એનામાં ખૂબ જ સ્પષ્ટ હતું. પરંતુ બીજા બધા શિષ્યોને એવું હતું કે યાજ્ઞવલ્ક્ય ઋષિ એને અનનેસેસરી ઇમ્પોર્ટન્સ આપે છે. અને એવા મહાન ઋષિ માટે પણ શિષ્યોને એવા પ્રકારનો વિચાર આવતો કે હા એને તો રિસ્પેક્ટ આપે જ ને, રાજા છે ને, આપણી પાસે થોડી ના એટલા પૈસા છે. એટલે મનુષ્યનું મન જે છે એ દરેક યુગમાં દરેક સમયે સમાન રીતે જ કામ કરતું હોય. એ ચાહે એ જમાનો હોય, રામાયણનો જમાનો હોય કે પછી મહાભારતનો જમાનો હોય, ત્રેતા યુગ હોય કે કોઈ પણ યુગ હોય, માનવ મન સમાન રીતે જ કામ કરતું. એટલે એ લોકોને અંદર અંદર બહુ જેલસી હતી. કારણ કે જનક રાજા જે છે એ જ્યાં સુધી સત્સંગ સભામાં ન આવે ત્યાં સુધી યાજ્ઞવલ્ક્ય ઋષિ સત્સંગ શરૂ ન કરે. એટલે બધા લોકો, બધા શિષ્યો જે છે એ અંદર 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 તો કે ગોસિપ કરે. જોયું, રાજા ના આવે એટલે ન કરે, કારણ કે રાજા છે, કારણ કે બહુ ધનવાન છે, કારણ કે એની બહુ ખ્યાતિ છે, ફલાણું ઢીકણું, એવું બધું. એ લોકો બ્રહ્મચારીઓ જે પોતાની જાતને પરમ વૈરાગ્યવાન માનતા હતા, મહાન માનતા હતા, એવું બધું ગુસફુસ કરે. એટલે ગુરુજીને તો ખબર હોય, એનો જે બી ગોસિપ ચાલતી હોય ને, તો ખાલી તમને અમારું સિક્રેટ કહી દઉં કે બધા ગુરુને ખબર જ હોય, સાચે, કે શિષ્યોમાં શું ગોસિપ ચાલે છે. કેવી રીતે ખબર હોય ખબર છે? હું લાઈક ગુરુકુળમાં આપણે આશ વિદ્યા મંદિર, ત્યાં આગળ આપણે આશ વિદ્યા ગુરુકુલમ કોઈમ્બતુરમાં હું ભણતી ને, તો ત્યારે મેં પૂજ્ય સ્વામીજીને બહુ નજીકથી જોયા હતા. એટલે અમે એ એક પ્રકારની યુ કેન સે એવા પ્રકારનો એક એવી પરંપરા જ હોય કે અમુક લોકો એવા હોય જ એકદમ નજીક કે જે આખા આશ્રમની ગતિવિધિઓની જાણ જે છે ગુરુને કરે, એવું હોય જ. લેકિન પહેલાના જમાનામાં રાજા હતા ને, તો રાજાને એનો આનંદ આવે ને, તો આનંદ આખા ગામની પંચાયત કરે રાજા પર. વાળ કાપતા કાપતા આખા ગામનું ગોસિપ એને કહે કે ત્યાં તો આમ છે, ફલાણું છે, ઢીકણું છે ને. તો એવી જ રીતે દરેક ગુરુ જે છે એને એવા પ્રકારના એના એમ જ એવું કે એને નિમેલા ન હોય, પણ મેં પૂજ્ય સ્વામીજી પાસે બધા ગુરુ પાસે છે એવા અમુક નજદીકના માણસો હોય કે જે આમ આજ લોકોને ખબર ન હોય, પણ એ આખા આશ્રમમાં 200 બ્રહ્મચારી કે ગૃહસ્થી જે બધા ભણતા હોય, આટલા બધા નોકરચાકર હોય, આટલા વિઝિટર્સ આવતા હોય, તો શું ગતિવિધિ ચાલે, એક રજની વાત રાત્રે જયારે એકલા બેઠા હોય ત્યારે કેટલી વાર મેં સાંભળ્યું છું, રજની વાત ત્યાં પહોંચતી હોય. એટલે એમ કે કોઈક સૌરાષ્ટ્રના કોઈ ગામમાંથી બ્રહ્મચારી ભણવા આવ્યા હોય, બ્રહ્મચારી અત્યારે ઓફિસમાં જઈને એને
શું ગુસ્સે થઈને વાત કરી ઓફિસના માણસ પાસે, એ ત્યાં રિપોર્ટ પહોંચી ગયો હોય, એને ન માંગ્યું હોય તો એવી જ રીતે હોય. તો નેચરલી કે યાજ્ઞવલ્ક ઋષિ જેવી આવી મહાન વ્યક્તિ છે, એને તો ખબર જ હોય ને કે મારા શિષ્યો જે છે એ મારી પીઠ પાછળ શું બોલે છે. એટલે એને ખબર પડી ગઈ કે બધા શિષ્યો એવી ગોસિપ કરે છે કે જો જનક રાજા નો આવે ને ત્યાં સુધી છે ને ગુરુજી ભણાવવાનું ચાલુ નથી કરતા. તો ધેટ ઇઝ રોંગ થિંગ. આપણને બહુ જ અન્યાય કહેવાય. આપણે ટાઈમસર આવી ગયા એટલે આપણે ગુનો કર્યો, એને તો ભણાવવું તો જોઈએ જ ને. રાજા છે એને કોઈ વાર એવી રીતે વહેલા મોડું થાય, એટલા મોટા પુત્ર વ્યસ્ત હોય એટલે, પણ આપણને તો ચાલુ કરી દેવું જોઈએ ને. આપણે કેટલા બધા વૈરાગ્યવાન છીએ, આપણે કેટલા ભણવા માટે એકદમ જિજ્ઞાસુ છીએ. એટલે યાજ્ઞવલ્ક ઋષિના કાને એ વાત આવી એટલે એને નક્કી કર્યું કે લોકોને એવું છે કે જનક રાજા હોવા છતાં રાજા છે એટલે એનામાં વૈરાગ્ય નથી. તો હવે મારે લોકોને બતાવવું છે કે તમારા બધા કરતા પરમ વૈરાગ્યવાન વ્યક્તિ હોય, જ્ઞાન ખરેખર જેને આત્મસાત કરેલું હોય તો એ એક જ વ્યક્તિ છે. અને જ્ઞાનને એની આસપાસ શું છે એની સાથે કોઈ કનેક્શન નથી. એની આસપાસ એ ઝૂંપડીમાં રહે છે કે મહેલમાં રહે છે, એ જે તે વ્યક્તિના પ્રારબ્ધ કર્મોથી છે. ઇટ ડઝન્ટ મીન કે એ વ્યક્તિ અજ્ઞાની કે ભોગી થઈ છે. એટલે એ પ્રખ્યાત તમને સ્ટોરી ખબર હશે કે યાજ્ઞવલ્ક ઋષિ એક દિવસ એવી રીતે યોગ માયાથી એવું ઊભું કરે છે કે પોતે જ્યારે ભણાવતા હોય છે ત્યારે તો કે એવું જસ્ટ એમ જ યોગ માયાથી ઊભું કરે છે કે મિથિલા જે છે એમાં જાણે કે આગ લાગી. નગરીમાં, મિથિલા નગરીમાં આગ લાગી અને ખૂબ નગરીમાં દૂર નહીં પણ તો કે પેલા તો પેલેસમાં અને આ જે બ્રહ્મચારીઓ રહેતા હોય એની આસપાસ, એના બધા હટ હોય એની આસપાસ આગ લાગી. એવું યોગ માયાથી ઊભું કરે છે. એટલે યાજ્ઞવલ્ક ઋષિ જે છે એ જનક જે છે, જનક રાજા સૌથી પહેલા બેસતા, પછી બધા બ્રહ્મચારીઓ બેસતા. તો સૌથી પાછળના બ્રહ્મચારી જે છે એને આમ એવું અવાજ આવે છે કે આગ લાગી, આગ લાગી, આગ લાગી. એટલે સૌથી પાછળની રોમાં બેઠેલો બ્રહ્મચારી જરાક પાછળ જોવે છે તો એની ઝૂંપડીની આસપાસ આગ લાગેલી હોય છે અને એને દેખાય છે પેલેસમાં પણ આગ લાગી છે, પેલેસની બહાર. એટલે પછી છેલ્લી રોનો બ્રહ્મચારી આગળનાને કે એની આગળનાને કે એટલે બધા અંદર અંદર ચિંતા કરવા માંડે કે આપણે જલ્દી જ આવ્યો, આપણે આપણી ઝૂંપડીમાં આપણા કૌપિન સૂકવાના છે. આપણે કૌપિન જે છે એ આપણે સૂકવીને આવ્યા છે, તો આપણે તો જલ્દી જવું પડશે, નહીં તો કૌપિન બળી જશે આપણા. વાત તો સાચી, કૌપિન બળી જશે, કૌપિન બળી જશે. એ લોકો પાસે બીજું તો કશું જ નહોતું. એ લોકો ખાલી કૌપિન પહેરતા હતા બ્રહ્મચારી. એટલે બધા લોકો એક એકને કીધા કર્યું. તો જનક રાજા સિવાય એક વ્યક્તિ તો કે પોતાના કૌપિન બચાવવા માટે જતા રહ્યા. આપણે જલ્દી જલ્દી કૌપિન લઈ લઈએ અને સેફ જગ્યાએ મૂકી દઈએ. પછી એક બ્રહ્મચારીએ થોડીક એને દયા આવી એટલે એને જનક રાજાને કીધું કે જો કે તમે તમારા કૌપિન જોઈને બચાવ્યા, એમ કે તમારા જો પેલેસમાં આગ લાગે છો, જાઓ જલ્દી. આ તમારા પેલેસમાં આગ લાગશે તો શું થશે? અમે તો બધા બ્રહ્મચારીઓ કે અમે તો બધું અમારું કરીને આવી ગયા, પછી આગ તમારા પેલેસ સુધી જશે, જાઓ તમે. એટલે ત્યારે જનક રાજા જે વાક્ય બોલે છે એ બહુ જ પ્રખ્યાત વાક્ય છે. યસ્ય મે અસ્તિ સર્વત્ર ન મે અસ્તિ કિંચન મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દહતિ કિંચન. યસ્ય મે અસ્તિ સર્વત્ર ન મે અસ્તિ કિંચન, કે છે હું સર્વત્ર છું પરંતુ મારામાં કાંઈ નથી. એવા મારા એવો જે હું છું એની આખી મિથિલા બળે તો પણ મારું કાંઈ બળતું નથી. કે હું સર્વત્રમાં છું પણ મારામાં કાંઈ નથી. એવા હુંની આખી મિથિલા બળી જાય તો બી મારું કાંઈ બળતું નથી. મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દહતિ કિંચન. આ બહુ જ જાણીતું વાક્ય છે કે એમની અનાસક્તિ, અસંગપણું એ બધું આમાં બતાવે છે, એની જ્ઞાન નિષ્ઠા. એટલે ત્યારે બધાને એકદમ સ્પષ્ટ રીતે ભાન થાય છે
કે જનક રાજા છે એ જ્ઞાનનિષ્ઠ છે, આપણે હજી તો કે જ્ઞાનનિષ્ઠાના માર્ગ ઉપર છીએ. પણ જનરલી મેં તમને કીધું એમ કે લોકોની આવા પ્રકારની જસ્ટ એવી આવા પ્રકારની એક ચાઇલ્ડિશ ચેષ્ટા હોય છે કે આપણે કોણ જ્ઞાની છે એવું માપ્યા કરીએ છીએ. એવું માપવાનું આપણે બંધ કરી દેવું જોઈએ, કારણ કે એમ કરીને આપણે અનનેસેસરી કર્મો બાંધીએ છીએ. અનનેસેસરી. ખરેખર કઈ જોવાનું હોય તો આપણે આપણી જાતને જ જોવાની હોય. એ જ્ઞાની છે કે નહીં, એ ઓછા જ્ઞાની છે, એ તો બહુ જ ભોગમાં રાચે છે જનક રાજા. ઓર લાઈક પોતાના ગુરુ માટે ભણતા હોય તો એ લોકોને એવું થાય કે ઓહો, ત્યાં તો બહુ બધું ઐશ્વર્ય છે. તો જસ્ટ હું તમને કહું છું કે લોકોને એક જે સાંસારિક દ્રષ્ટિ એવી હોય ને, દ્રષ્ટિ સંસારમાં જોવાની, એવી આશ્રમમાં પોતાના ગુરુ પાસે જઈને પણ જોવાની દ્રષ્ટિ હોય છે લોકોની. તમને એવું થાય કે આટલું બધું તમે એટલું કોન્ફિડન્સથી કઈ રીતે કહી શકો? તો મેં જોયું છે કે લોકો આવું જોયા કરતા હોય છે. કારણ કે એવું જોવાથી મેં તમને કીધું પહેલી વસ્તુ કે આપણે પાપ કર્મો બાંધીએ, ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ કે જેટલી વાર આપણે એવી રીતે બધાને માપવાની કોશિશ કરીએ, જજમેન્ટલ બનીએ, ટીકા ટિપ્પણી કરીએ, એટલો વખત આપણે આપણી જાતના દોષ નથી જોતા, આપણી ઉપર કામ કરવાનું રહી જતું હોય. એટલે સંસારમાં લોકોની આવી જ હોય છે બહિર્મુખ દ્રષ્ટિ. બીજાએ શું કરવું, બીજાએ શું ન કરવું, આમ કરે એટલે આવા કહેવાય, એવા પ્રકારનું ઓરિએન્ટેશન એટલું બધું જબરજસ્ત હોય છે. તો આપણે આપણી જાતને સતત ટોકવી પડે, ટપારવી પડે, આવા પ્રકારની નિમ્ન અને હીન વૃત્તિમાંથી જાતને મુક્ત કરવાની. કારણ કે સંસારમાં એ સહજ છે, બધા એકબીજાનું, એને તો આવો ડ્રેસ પહેર્યો, ઓલા તો આવા છે ને, એને તો કઈ ખબર નથી પડતી ને, એને તો શું કર્યું ને આવું ન કરવું, ઓલ ધ ટાઈમ જે ઓરિએન્ટેશન છે, આખું વાતાવરણ એવું જ જગતનું છે. તો દરેક વખતે પોતાની જાતને કહેવું પડે કે ધીસ ઇઝ નન ઓફ માય બિઝનેસ. મારે મારું જ સંભાળવાનું છે. મારા દોષ ઉપર હું કામ કરું તો પણ મારું આખું જીવન ઓછું પડવાનું છે. અને લોકો કેટલી હદે વાત કરે એનું મારે તમને એક્ઝામ્પલ આપવું છે. મેં ઘણી વાર આપ્યું છે, પણ મને એક્ઝામ્પલ નહીં, પણ સાચી વાત કેવી છે, ઇટ્સ નોટ એક્ઝામ્પલ. કે લોકો કેટલી હદે જજમેન્ટલ ને કેટલા નોનસેન્સ હોય છે, એ મારે તમને કેવું છે. કે પૂજ્ય સ્વામી દયાનંદજી છે અહીંયા આપણા આશ્રમમાં, આપણા સ્વામીજીને એમના માટે પરમ ભક્તિ હતી, એટલે લગભગ એવું હતું કે 3-4 વર્ષે એકવાર આવતા હતા. ઓકે, તો અમુક આપણા એવા ભક્ત છે, એક બે નીપાના મમ્મી પપ્પા જેવા, કે એને પહેલેથી કહી રાખ્યું કે આવે ને એટલે એમ કે અમારા ચાંદીના થાળી વાટકામાં તમારે જમાડવાનું. એવું અમને અમુક લોકોએ કીધું હોય કે ના, અમારા વાસણ છે એ તમે વાપરજો, અમને આવા મહાત્માને જમાડવાની, ભલે તમે આશ્રમમાં જમાડો પણ એમાં જ જમાડજો. તો મને યાદ છે આજથી આમ એકદમ મને યાદ છે, આજથી યુ કેન સે લાઈક 15 years બેક, દર 3-4 વર્ષે આવતા હતા. તો એમ એ લોકોનું એમ હોય જ, કારણ કે એના પપ્પા આપણા ટ્રસ્ટી હતા, નીપાના પપ્પા. તો એમ કે એ લઈ આવે છે કે ના, પૂજ્ય સ્વામી આવવાના છે ને અમારું પવિત્ર થઈ જાય ને અમારા વાસણમાં જમાડજો, ચાંદીના થાળી વાટકામાં. તો એવરી ટાઈમ એ જ હતું કે એમ ના આવે, આપણી પાસે તો એવું કઈ અહીંયા એવું હતું નહીં. અને બધાને ભાવ હોય કે પોતાના ગુરુને બેસ્ટ આપવું. તો એ જતા રહ્યા પછી અમારા અહીંયા રાજકોટના એક સાધક છે, અત્યારે મીન્સ કે આપણા અહીંયા રેગ્યુલર કઈ આવતા જ નથી અહીંયા આગળ વેદાંત માટે. પણ એને ત્યારે એવા પ્રકારના યુ કેન સે પેપર વેચ્યા હતા, પેપર, કે આ બધા છે ને એમ કે આ ગુરુઓ ઈ ચાંદીની થાળીમાં જમે છે એટલે કેટલા એ લોકો ભોગી થઈ ગયા છે, એવું એને વેચ્યું હતું પેપર. અને મેં વાંચ્યું હતું એટલે મને ખબર. તો તમે મને પૂછો તો પૂજ્ય સ્વામીજી જેવી મહાન વ્યક્તિ, જે સાક્ષાત તમે એમ કહો ને કે પરબ્રહ્મ, જીવતું જાગતું ચાલતું બ્રહ્મ જે છે એ હતા, એટલા મહાન યોગી હતા. તમે મને પૂછો તો મેં ને આવા 35 યર્સથી આટલા નજીકથી જોયા છે, એ શું જમે ને એ બી એને બિચારાને ખબર નથી હોતી. એટલા બધા પોતાના ભણવામાં, બ્રહ્મચિંતનમાં, પોતાના કામકાજમાં એટલા વ્યસ્ત હોય, ઓનેસ્ટલી એને એ બી ખબર નથી હોતી.
તમે એને પેપરની પસ્તીમાં આપ્યું કે ચાંદીમાં આપ્યું, એને તમે સબ્જી રોટી આપી કે એને રાઈસ આપ્યા, કાંઈ ખબર નથી હોતી, કાંઈ જ. હવે એવી વ્યક્તિ માટે જે બહારથી આવે છે આશ્રમમાં, એની નજર ક્યાં છે? એટલે તમે જુઓ કે એ જે એવું જે મન જે છે કલુષિત મન, જે સંસારમાં કોણ શું ખાય છે, કોણ શું પીવે છે, લગ્નમાં એને શું પહેર્યું, ઓલા એને શું આપ્યું, એવું જે કલુષિત મન છે, નિમ્ન કક્ષાનું હલકું મન છે, એ અહીંયા આવીને શું જોવે છે? જસ્ટ ઇમેજિન કે ચાંદીની થાળીમાં મહાત્મા જમે એટલે ભોગી થઈ ગયા. પછી તો એને બીજા એવા 2-4-5 વાક્ય લખ્યા હતા, મને યાદ નથી, પણ મને આ ચાંદીની થાળી તો મારા મગજમાં છપાઈ ગઈ કે એને હું શું કહું કે એ વ્યક્તિને શું જમે છે એ બી ખબર નથી, જે આત્મરતિ આત્મતૃપ્ત આત્મન્યેવ ચ સંતુષ્ટ, જે બ્રહ્મમાં રમણ કરે છે, જેને કોઈ દેહનું ભાન કશું જ ખબર નથી, જેને પોતાનું સર્વસ્વ સમગ્ર ધર્મને સમગ્ર જગતને ન્યોછાવર કર્યું છે, એને શું ફરક પડવાનો છે? પણ મારું શું કહેવાનું છે કે કોઈ વ્યક્તિ પોતાનું કરપાત્રી હોય, હાથમાં જમવાનું લઈને ખાય છે તો એ મહાન કહેવાય, ચાંદીની થાળીમાં ખાય છે એટલે ભોગી કહેવાય. આવા નોનસેન્સ જેવા ખ્યાલ આપણે લઈને ફરીએ તો મહાત્માને નુકસાન નથી જતું. એબ્સોલ્યુટલી એનું કોઈ નુકસાન કરી શકે એમ નથી, કારણ કે એને મનુષ્ય જન્મ મળ્યો, એને જે મનુષ્ય જન્મથી જે પુરુષાર્થ, મોક્ષનો પુરુષાર્થ સિદ્ધ કરવાનો હોય તો કરી લીધો છે. એને હવે મનુષ્ય જે જન્મ છે, શરીર છે, એની પણ આવશ્યકતા નથી. એ પણ આદિ શંકરાચાર્ય જેવી વ્યક્તિને એમ કે મને જોઈએ છે તો કે લઈ જા. તો એનું શરીર, એનું સ્વાસ્થ્ય, એની બધી એને આપણે જેટલી ફેસિલિટી આપીએ ને એને સારામાં સારી રીતે એની હેલ્થની સાચવણી કરીએ તો એ જગતની વધારે ને વધારે સેવા, હિન્દુ ધર્મની વધારે ને વધારે સેવા કરી શકવાના છે. એનો એ કોઈ પણ રીતે એનામાં કોઈ કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી, એના માટે આપણે કેટલું ગંદુ વિચારી શકીએ અને કેટલા પાપના પોટલા બાંધીએ. એટલે ધીસ ઇઝ આઈ ટેલ યુ કે બહુ બધા લોકોમાં આવું ગોસિપ હોય છે. સામાન્ય રીતે ન કરે, કેમ્પમાં આવે ત્યારે કરે, પછી આવું ભેગા રહેવાનું હોય ત્યારે, એટલે ગોસિપ ગોસિપ ગોસિપ. એટલે એટલું ડિસ્ટ્રક્ટિવ વસ્તુ છે, એટલું બધું એનાથી પાપકર્મ બાંધીએ. એટલે એવી જજમેન્ટલની વસ્તુઓ વીણી વીણીને દૂર કરવી જોઈએ. આજુબાજુના લોકો માટે બી કાઢી નાખવાની. તમે જો આજુબાજુના લોકો માટે ઘણાને આવું કાયમ ક્રિટિસાઇઝ કરે, હલકું બોલે, ખાલી એમ કે એને સારું કંઈક એવું ગોલ્ડના કંઈક ઓર્નામેન્ટ્સ પહેર્યા હોય, હા હવે બ્લેકના પૈસા હશે હો, તને ક્યાં ખબર છે? તમે જો કે એમ બધી જગ્યાએ ઘસાતું બોલવાનું, બધા માટે આવું જજમેન્ટલ નેગેટિવ ઓપિનિયન આપવાના, શા માટે પણ? એટલે એ બધી અંતઃકરણની ખૂબ જ બધી અશુદ્ધિ સૂચવે છે કે જે ગુણેશુ દોષ દર્શન, બધે દોષ દર્શન કર્યા કરે. એનીવે, મને અહીં આટલું જ કહેવું છે કે જનક રાજા, ખાલી જનક રાજાનું અત્યારે વાક્ય આવ્યું એટલે મારે આ તમને કહેવું પડ્યું. એકચ્યુઅલી તમે મને પૂછો તો શ્લોકમાં રેફરન્સ નથી, પણ જનક રાજાની વાત આવી એટલે મને આ એક પોઈન્ટ તમને કહેવો હતો કે ક્યારેય કોઈ પણ મહાત્મા માટે આપણે જજમેન્ટલ બનવું નહીં. આપણને એમાંથી એકાદ વસ્તુ સારી શીખવા મળે તો લઈને ચાલતા થઈ જવાનું. બીજી કઈ વસ્તુ છે એ આપણો થોડો વિષય છે. આપણે જ્યારે એના વિશે એવું કોઈ બી વસ્તુનું આપણે એવા છિદ્રો શોધવા જઈએ તો આપણામાં તો કેટલા બધા દોષ હજી બાકી છે. શા માટે આપણે શોધવા જોઈએ? અને જ્યારે જ્યારે એવા છિદ્રો કે દોષ બીજા લોકોના જોવાનું આપણું મન આવું વારે વારે કરતું હોય તો એ ખૂબ જ ભયંકર મોટો સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે. એ છિદ્રો જોવાની, જજમેન્ટલ બનવાની, ક્રિટિસિઝમ કરવાની બધી વસ્તુ છે. આવું બધું આવું બધું જોયા કરવાનું નેગેટિવ, તો એ અંદર એવી ઘણી બધી એવી અંદર વસ્તુ છે આપણા ચાઇલ્ડહુડની અંદર, એવું આપણું એઝ એ કોર પર્સન એવી ઘણી બધી વસ્તુ પડેલી છે કે જેને આપણે એડ્રેસ નથી કરેલી, એટલે આવા ઉગ્ર ટીકાખોર આપણે થઈએ છીએ. એ ઉગ્ર ટીકા પોતા પ્રત્યેની છે એટલે બધે પ્રદર્શિત થાય છે. એટલે ખરેખર તમે મને પૂછો તો એવી બધી વૃત્તિ જ્યારે થતી હોય તો પોતાના અંદરનું જે આવું વ્યક્તિત્વ છે
એની તરફ જરાક નજર કરવાની જરૂર છે કે શા માટે આપણને આવું બધું જોવું છે, શા માટે ટીકા કરવી છે, શા માટે અત્યંત શુદ્ધ ભગવાનની કક્ષાની વ્યક્તિ હોય ત્યાં પણ મને એવું જોવાનું મન થાય, એવું શું છે મારી અંદર. એટલે એનીવે એટલે પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા હોય કે મહાત્માનું જીવન જે છે એ મુખ્યત્વે 3 રીતે ચાલતું હોય. કે એક સૌથી પહેલું જે છે એને એવું કહે છે ઈચ્છા પ્રારબ્ધ કહે છે. બીજું જે છે એને તો કે અન્યેચ્છા પ્રારબ્ધ કહે છે અને ત્રીજું અનિચ્છા પ્રારબ્ધ. ઈચ્છા, અન્યેચ્છા, અનિચ્છા. ઈચ્છા પ્રારબ્ધ, અન્યેચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ. મોટે ભાગે જ્ઞાનીનું જીવન આ 3 રીતે ચાલતું. ઈચ્છા પ્રારબ્ધ એટલે શું? તો કે જ્ઞાની વ્યક્તિને પોતાને એવું થાય, પોતાને ઈચ્છા થાય કે મારે આવા સત્કર્મ કરવા છે, ધેટ ઇઝ કોલ્ડ ઈચ્છા પ્રારબ્ધ. લાઈક પૂજ્ય સ્વામીજી છે, એને પોતાને એવી ઈચ્છા હોય કે મને આ સનાતન ધર્મ જે છે પ્રસ્થાન ત્રયનો અભ્યાસ મારે બ્રહ્મચારીઓને કરાવવો છે, લોકો સુધી મારે આ જ્ઞાન પહોંચાડવું છે, ધેટ ઇઝ ઈચ્છા પ્રારબ્ધ. પૂજ્ય સ્વામીજીએ એની લાઈફમાં 3.5 વર્ષના અનેક કોર્સ કર્યા અને વચ્ચે વચ્ચે તો કે બધા જનરલ, બધા ગૃહસ્થીને અવેરનેસ માટે બધા જ સિટીમાં, ઇન્ડિયાના બધા સિટીમાં, આખા ગ્લોબમાં બધે તો કે પ્રચાર કર્યો. એટલે એવું કહેવાય કે આખું પ્રસ્થાન ત્રયી, આપણો સનાતન ધર્મને રિવાઇવ કરવાની એને પોતાને ઈચ્છા હતી. એને ખબર હતી કે આપણું જે આ છે સનાતન ધર્મ, પ્રસ્થાન ત્રયી, ભગવદ્ ગીતાનો અભ્યાસ, એ બધું તો કે એઝ ઇટ ઇઝ પ્યોર ફોર્મમાં અવેલેબલ નથી. વિથ શાંકર ભાષ્ય બધાને ભણવું હોય તો ઉપલબ્ધ નથી. તો એ એમનું ઈચ્છા પ્રારબ્ધ, કે એમને ઈચ્છા હતી કે મારે શાસ્ત્ર ભણાવવા છે. આમ રિયલ અંદરનું એનું હૃદય જ કયો, પેશન કયો, તો એ તો કે ટીચરનું હતું, મીન્સ કે ગુરુનું, કે મારે ભણાવવું છે. ધેટ ઇઝ કોલ્ડ ઈચ્છા પ્રારબ્ધ. પછી બીજું જે છે એ અન્યેચ્છા પ્રારબ્ધ. અન્યેચ્છા પ્રારબ્ધ એટલે શું? તો કે ભક્તોના સંકલ્પથી કામ કરે. અન્યેચ્છા પ્રારબ્ધ. અન્ય એટલે બીજા એટલે કોણ? તો કે પોતાના ભક્તો અથવા પોતાના શિષ્યોને એવી ઈચ્છા હોય કે મારા ગુરુ આવું કરે, ધેટ ઇઝ અન્યેચ્છા પ્રારબ્ધ. એવી અન્યેચ્છા પ્રારબ્ધથી પણ એને ઘણા બધા કર્મો કર્યા હોય કે લાઈક ભક્તોને એવું હોય કે અમારા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવા તમે આવો, આ તો કે ઉપનયન સંસ્કારમાં તમે આવો, આ તો કેમ કે શિવમ અને કૃતિનું લગ્ન છે તો તમે આવો, ત્યાં તમે એમ કે આવીને પ્રવચન આપો. ધેટ ઇઝ ઓલ અન્યેચ્છા પ્રારબ્ધ. કે ભક્તોને ઈચ્છા છે કે તમે 4 દિવસ આવો, લગ્ન છે તો તમારે બ્લેસિંગ આપવાના છે. તો એ તો કે આખા ગ્લોબમાં એવા જે અન્યની ઈચ્છા હોય, એવું નથી કે એને હંમેશા એવી ઈચ્છા હોય કે હું આટલું બધું ટ્રાવેલ કરીને ખાલી ઉપનયન સંસ્કાર માટે જાઉં, પણ શું છે તો કે ચાલો અન્યેચ્છા પ્રારબ્ધ, બીજાને ઈચ્છા છે તો હું કરું. પછી એવી જ રીતે તો કે જે એઇમ4 સેવા શરૂ કર્યું, તો એમાં બી પૂજ્ય સ્વામી જેવી વાત કરતા કે એને આવી રીતે ત્યાં તામિલનાડુમાં એવી બિચારી એકદમ ગરીબ માં છે, એને કીધું હતું કે સ્વામીજી ભણવાનું કાંઈ જ નથી, અમારા બાળકોનું કંઈક તમે કરો ને. તો એ આખી લાઈફ એવી રીતે ફોર્મલ એજ્યુકેશન માટે, એમનું એ પરવિદ્યા માટે જ વરેલા હતા કે પરવિદ્યા માટે કોઈ કરવા માટે એવું સમર્થ નથી, અપરવિદ્યા માટે તો બધા કરશે, જે દુનિયાની વિદ્યા છે તો કોઈ બી રીતે લોકો પ્રાપ્ત કરશે. પરંતુ એની પાસે એક ગરીબ માં આવીને બહુ જ રડી, એવું વાત કરતા હોય. એઇમ4 સેવા કેવી રીતે શરૂ કર્યું? તો કે બહુ જ બિચારી રડી કે અમારા બધા તામિલનાડુના નાના ગામમાં સ્વામીજી બહુ જ તકલીફ છે. તો અન્યેચ્છા પ્રારબ્ધ, કે અન્યની એવી ઈચ્છા હતી કે આવી રીતે અપર વિદ્યા માટે, ફોર્મલ એજ્યુકેશન માટે બી કંઈક કરો. તો પછી આપણે એઇમ4 સેવા શરૂ કરી. ધેટ ઇઝ અન્યેચ્છા પ્રારબ્ધ. અને થર્ડ ઇઝ અનિચ્છા પ્રારબ્ધ. અનિચ્છા પ્રારબ્ધ એટલે શું? તો કે પોતાને ઈચ્છા ન હોય, એમ કે પૂજ્ય સ્વામીજીને એવી ઈચ્છા ન હોય, આપણા સ્વામીજીને ઈચ્છા ન હોય, પરંતુ એવા ભયંકર સંજોગો આવે સામે તો કરવું જ પડે. કે લાઈક વટાળ પ્રવૃત્તિ એટલી બધી થતી હોય, એટલું બધું કન્વર્ટ કરતા હોય આપણા હિન્દુને
તો કે આવી રીતે મારીને ખરાબ રીતે એને મુસ્લિમ કે ક્રિશ્ચન વોટેવર બિચારાને લોભ લાલચ આપીને ક્રિશ્ચન બનાવે, તો એમ કે એ બધાની સામે કામ કરવાની ઈચ્છા ન હોય, પરંતુ આપણા ધર્મની એટલી હદે હાનિ થતી હોય, એટલી હદે એમ કે લાઈક અત્યારે પેલા મીન્સ કે અહીંયા મહારાષ્ટ્રમાં 2 સાધુની હત્યા થઈ, તો હવે સંજોગો એટલા ભયંકર આવે તો કે ખાલી અમે એમ કહીને અમે તો ભણીને ભણાવવાનું જ કામ કરીએ, અમે બીજું ન કરીએ તો એવું ચાલી શકે નહીં. સંજોગો એટલા ખરાબ આવે, આપણો હિન્દુ ધર્મના સંતોને ઉપર આવું એટેક થવા માંડે, એટલું બધું જોખમમાં આવી જાય, લોકો હિન્દુ ધર્મનું પાલન કરવું હોય તો કોઈ કરવા ન દે અને આવી રીતે વટાળ પ્રવૃત્તિ કરે. તો પૂજ્ય સ્વામીજીએ પછી તો કે વટાળ પ્રવૃત્તિ સામે પણ એમ ફોર સેવા એમણે કર્યું હતું કે આપણા માણસો જે છે એને કન્વર્ટ કરી જાય છે જસ્ટ બીકોઝ એ લોકોને આપણે બેઝિક ફેસિલિટી, શિક્ષણ ને પાણી ને રહેવાનું નથી આપતા, એટલે ને તો આપણે ઊભું કરવા માંડીએ, આપણે સેવા કરવા માંડીએ, હોસ્પિટલ કરીએ, આપણે એ લોકોની બેઝિક નીડ્સ ને પૂરી કરીએ. તો એ અનિચ્છા પ્રારબ્ધ કે એક વેદાંતિક ગુરુ તરીકે એમને એવી ઈચ્છા હોય કે આપણે મેક્સિમમ તો કે ટીચિંગનું કામ કરીએ, પણ છતાં અનિચ્છા પ્રારબ્ધ કે બીજા બધા લોકોનું એટલું બધું ખરાબ રીતે આક્રમણ હોય તો ઈચ્છા ન હોય તો આપણે આપણી જાતને પ્રોટેક્ટ કરવા માટે, આપણા માણસોને તો કે એનો ધર્મ પાળી શકે એવું એન્વાયરમેન્ટ ઊભું કરવા માટે કંઈક પ્રવૃત્તિ કરવી પડે. એટલે પછી હિન્દુ ધર્માચાર્ય સભા, એમ ફોર સેવા, એવી અનેક પ્રવૃત્તિ પાછળના વર્ષોમાં એમણે એટલે શરૂ કરી, દેટ ઇઝ પ્યોરલી અનિચ્છા પ્રારબ્ધ. હું એટલા માટે કહું છું આ કે કારણ કે ઘણા લોકોને પૂજ્ય સ્વામીજી એમ ફોર સેવાની હિન્દુ ધર્માચાર્ય સભામાં કેટલા એમ કે રાજકારણીઓ સાથેની ઉઠક બેઠક થાય તો એ બી બધાને નહોતું ગમતું, તો એ પણ એનો સાવ એટલે અવિચારીની જેમ બડબડ કર્યા કરે કે આ શું કરે છે સ્વામીજી, આ શું કરે છે, કારણ કે એના ભેજામાં જતું નહોતું. એટલે એને લોકોને આ ખબર હોવી જોઈએ કે મહાત્માનું જીવન આ 3 રીતે ચાલતું હોય, ઈચ્છા પ્રારબ્ધ, અન્યેચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ, અને એ પ્રમાણે ભગવાન એને જે રીતે જ્યાં જ્યાં પ્રેરણા આપે એવી રીતે જીવન જીવતા હોય. કે એનો પોતાનો અહંકાર તો છે નહીં, હું કરું છું, મારે પ્રાપ્ત કરવું છે, નથી પોતાને કર્તૃત્વ, નથી ભોક્તૃત્વ ભોગવી લેવું છે, એવું નથી, કારણ કે આત્મન્ય વચ્ચે સંતુષ્ટ. એટલે એવા મહાત્માના હૃદયમાં ઊભા થતા સંકલ્પો તો કે ભગવાનના સંકલ્પો હોય. ઓનેસ્ટલી જેનામાં કર્તૃત્વ ઝીરો છે, કર્તૃત્વ છે જ નહીં, ભોક્તૃત્વ છે જ નહીં, એના હૃદયમાં જે પણ સંકલ્પો થાય, મારે ઇન્ફોર સેવાનું કામ કરવું છે, મારે ભણાવવું છે લોકોને, તો એ બધું એ રૂપે ભગવાન જ છે એની અંદર, ભગવાન જ વિરસી રહે છે, ભગવાન જ એની પાસે કરાવે છે. ઇટ ઇઝ લાઈક કેના જેવું છે કે નાનકડું વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષનું બાળક હોય ને, એનો ઈગો હજી ન ડેવલપ થયો હોય, અહંકાર, તો આપણે એમ કહીએ કે નાનું બાળક છે એ ભગવાનનું રૂપ છે. શા માટે? તો કે એમાં કર્તૃત્વ ભોક્તૃત્વ છે જ નહીં. તો જ્ઞાની વ્યક્તિ પણ બાળક જેવી નિર્દોષ છે, સહજ છે, સરળ છે, એનામાં કર્તૃત્વ જ નથી. એટલે એનામાં પણ તો કે સ્પષ્ટપણે 100% ભગવાન વ્યક્ત થતો હોય. એટલે એને જે કામ કરવા હોય તો એ બધા કામ કોણ એને પ્રેરણા કરે છે? તો કે ભગવાન. એને પોતાને તો કઈ સિદ્ધ કરવાનું નથી પોતાના માટે. આગળના 2 શ્લોકમાં આપણે જોયું કે જ્ઞાની વ્યક્તિને જે છે કે આગળના શ્લોકમાં આપણે જોયું ને કે નચાસ્ય સર્વભૂતેષુ કસ્યદર્થ વ્યપાશ્રયઃ, એને 3 લોકમાં કીડીથી માંડીને બ્રહ્માજી સુધી ક્યાંય કોઈ પણ અર્થ એને પ્રાપ્ત નથી કરવાનું, કોઈ વસ્તુ એને સિદ્ધ નથી કરવાની. એટલે આ આપણને એકદમ સ્પષ્ટ ખબર હોય કે જ્ઞાની વ્યક્તિનું જીવન સંપૂર્ણપણે તો કે આવું 3 રીતે ચાલતું હોય. એટલે એના સંકલ્પોને આપણે મદદ કરીએ, એના સંકલ્પો પૂરા કરવા માટે આપણે વાહક બનીએ, એનો અર્થ એમ કે આપણે ભગવાનના વાહક છીએ, ભગવાનની સાથે છીએ, ભગવાનનું કામ કરીએ છીએ. એટલે એની વે એટલે જ્ઞાની વ્યક્તિ જે બી કામ કરતી હોય એમાં એટલા માટે જજમેન્ટલ ન બનાય, કારણ કે આ 3 રીતે એનું જીવન ચાલતું હોય અને જેના જેવા પ્રારબ્ધ, જેવા સંજોગો જ્ઞાનીના પ્રારબ્ધ, એ પ્રમાણે એનું જીવન ચાલતું હોય. એટલે અર્જુનને કહે છે કે તું તો કે જનક વગેરે જે છે એ પણ તો કે આવી રીતે
આવા રાજાઓ પણ કર્મ કરતા કરતા જ સંસિદ્ધિને પ્રાપ્ત કર્યું એને. તો તારે પણ કર્મ કરતા કરતા જ તો કે તું સંસિદ્ધિને જ્ઞાનને પ્રાપ્ત કર. પછી બીજી લાઈનમાં હજી બીજું રીઝન આપે છે કે લોક સંગ્રહ મેવાપી સંપશન કર્તુમર્હસી. કે છે કે લોક સંગ્રહને જોતા પણ તારે કર્તવ્ય કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં. લોક સંગ્રહ એટલે શું? તો કે લોક સંગ્રહની વ્યાખ્યા આપે છે સન્માર્ગમ પ્રદર્શનેન ઉન્માર્ગાત નિવારણમ ઇતિ લોક સંગ્રહ. લોક સંગ્રહ શબ્દ તમે ઘણી વાર સાંભળ્યો હશે એનું પ્રવચનમાં કે જ્ઞાની વ્યક્તિ લોક સંગ્રહના કામમાં વ્યસ્ત હોય. લોક સંગ્રહ શબ્દ ઘણી વાર સાંભળ્યો હશે. તો લોક સંગ્રહની અહીંયા વ્યાખ્યા આપે છે સન્માર્ગમ પ્રદર્શનેન કારણમ ઉન્માર્ગાત નિવારણમ ઇતિ લોક સંગ્રહ લોકાનામ સ્વે સ્વે ધર્મણી પ્રવર્તનમ ઇતિ લોક સંગ્રહ. લોક સંગ્રહ એટલે સન્માર્ગમ પ્રદર્શનેન તારણમ, કે વ્યક્તિને પોતાના શિષ્યોને પોતે લીડર તરીકે પોતાની આસપાસના માણસોને સન્માર્ગમ પ્રદર્શનેન એટલે સત્માર્ગ, યોગ્ય માર્ગ, ધર્મ માર્ગ પ્રદર્શન ધર્મ માર્ગને બતાવીને તારણમ એને તારી દે. ઈ લોકોને તો કે ઈ લોકોનો વિકાસ કરે. કેવી રીતે? તો સન્માર્ગ બતાવીને, સાચી રાહ બતાવીને બધાને તારે. અને ઉન્માર્ગાત નિવારણમ ઇતિ લોક સંગ્રહ. ઉન્માર્ગાત એટલે શું? તો કે અધર્મમાંથી નિવારણમ, એ લોકોને અધર્મમાંથી એ લોકોને એની પ્રવૃત્તિ હોય તો એ લોકોને એમાંથી તો કે નિવૃત્ત કરે, દૂર કરે. એટલે સ્વે લોકાનામ સ્વે સ્વે ધર્મણી પ્રવર્તનમ ઇતિ લોક સંગ્રહ. સામાન્ય જનને પોતપોતાના સ્વધર્મમાં સ્વકર્મમાં પ્રેરણા આપે. દેટ ઇઝ કોલ્ડ લોક સંગ્રહ. એટલે હે અર્જુન, તારે લોક સંગ્રહને જોતા પણ તારે કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં. કારણ કે લોકોની તો કે ઉન્માર્ગની, અધર્મની, અયોગ્ય માટેની ટેન્ડન્સી સહજ હોય છે. ઉન્માર્ગમાં જવાની, અયોગ્ય માર્ગમાં જવાની ટેન્ડન્સી સહજ હોય. બધા કાયદાઓ તોડવાની, અંદરથી તો કે આવા પ્રકારના કંઈક એવા છીંડા શોધવાનું, જે કઈ કાયદો હોય એમાં કઈ પોતે આવું કંઈક મેન્યુપ્યુલેશન કરવું, ગરબડ કરવું, ટેક્સની ચોરી કરવી, કામ ન કરવું, અધર્મની રાહ પર ચાલવું. એટલે ઉન્માર્ગની પ્રવૃત્તિ તો કે સહજ હોય. તો લીડર શું કરે? તો કે લીડર પોતાની આસપાસના જેને લીડર ગણતા હોય એવા પોતાના જે આવા ફોલોઅર હોય એ બધાને તો કે સન્માર્ગે દોરે, ઉન્માર્ગમાંથી નિવૃત્તિ કરે અને બધાને સ્વે સ્વે ધર્મની પ્રવર્તન, પોતપોતાના ધર્મમાં એ તો કે સ્થાપિત કરે, પ્રેરણા કરે. એટલે હે અર્જુન, તું તારી જાતને, આખું કહેવાનું કન્ક્લુઝન આટલું જ છે કે તું તારી જાતને જ્ઞાનનિષ્ઠ માને છે જનક જેવો, તું બહુ મહાન થઈ ગયો. કારણ કે તે અત્યારે જો આટલા અધ્યાય ભણી લીધા ને, 2 અધ્યાય, પહેલો ને બીજો અધ્યાય ભણ્યું ને, તને એમ લાગે છે તું બહુ જ્ઞાનનિષ્ઠ થઈ ગયો. ઓકે, જનક વગેરે જ્ઞાનનિષ્ઠ કામ કરતા હતા. શા માટે? તો કે લોક સંગ્રહ માટે, લોકોને પ્રેરણામાં આપવા માટે કામ કરતા હતા. એટલે તું તારી જાતને જ્ઞાનનિષ્ઠ ગણતો હોય તો જનક વગેરેની જેમ પણ તારે કામ કરવાનું ચાલુ રાખ. તું તારી જાતને અજ્ઞાની માનતો હોય તો અંતઃકરણ શુદ્ધિ માટે પણ કામ કરવાનું ચાલુ રાખવાનું. ઇતિ સિદ્ધમ શું છે? કે કર્મ તારે કરવાનું. તું ચાહે તારી જાતને જ્ઞાની માને, ચાહે અજ્ઞાની માને, કર્મ કરવાનું તું છોડી શકીશ નહીં. અને હજી એક વધારાનું રીઝન આના પછી આપે છે, જે ખૂબ જાણીતો શ્લોક છે. કર્મ કરવાનું હજી એક વધારાનું રીઝન આપે છે. યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તત ઇતરો જનાઃ. એના પછીના શ્લોકમાં કે છે, ગુરુવારે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।